ગોંડલમાં લેવા પાટીદાર સમાજનો એક કાર્યક્રમ હોય છે। આ કાર્યક્રમ તાજેતરમાં ભાજપના સંગઠનમાં સ્થાન મળવા પાછળ રમેશ ધડુકનું સન્માન કરવા માટેનો હતો અને ત્યાં પહોંચે છે આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીસા પટેલ સ્ટેજ ઉપર આવે છે અને તેમણે બોલવાની શરૂઆત કરે છે। ત્યારે ભાજપના નેતા કહે છે કે અહીંયા આ બધું નથી બોલવાનું અને પછી જય સરદારના નારા શરૂ થઈ જાય છે। શું હતો આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ ગોંડલમાં જીગીસા પટેલ અનેક મુદ્દાઓને લઈને તંત્ર સામે સવાલો ઊભા કરી રહ્યા છે અને તેને જ લઈને અત્યારે જીગીસા પટેલ છે તે ગોંડલમાં ચર્ચામાં રહ્યા છે। તેવામાં આજે ગોંડલમાં લેવા પાટીદાર સમાજનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ ભાજપમાં સંગઠનમાં સ્થાન મળવા બદલ રમેશ ધડુકનો સન્માન કરવાનો આ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં પહોંચે છે આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીસા પટેલ અને સ્ટેજ ઉપર આવીને તેમણે કહે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગોંડલ મુદ્દે સંગઠનમાં હોદ્દામાં લઈને તેમણે ટિકિટ વહેંચણી સુધી અત્યારે ઘણી મહત્વની ભૂમિકા તેમણે ભજવી છે અને હવે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં ઉચ્ચ સ્થાન આપી અને કાયદેસર રીતે આપને જવાબદારી આપી છે। ત્યારે હું આશા રાખીશ કે ગોંડલમાં જનતા ઉપર દબાણ કરતા બુટલેગરો, જમીન માફિયાઓ, હત્યારાઓ અને એની આખી અસામાજિક તત્વોની ટોળકીને વીણીને ભારતીય જનતા પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવે અને હવે જે ટિકિટની વહેંચણી થાય તેની અંદર આવા લોકોને ટિકિટ ન આપવામાં આવે તે પ્રકારની તેમણે વાત છે તે જાહેર મંચ ઉપરથી કરી। સાથે જ તેમણે કહ્યું કે વર્ષ 2017માં તેમના દીકરા ઉપર છરી વડે હુમલો થયો હતો, પરંતુ તમે અત્યારે જે ટિકિટની વહેંચણી છે તે આવા લોકોને ન કરતા હું તમારી સાથે ઊભી રહીશ જો આવો કોઈ બનાવ બનશે તો। અને ત્યારબાદ રમેશ ધડુક છે તે કહે છે કે આ બધી વાતો છે અહીંયા રહેવા દો અને ત્યારબાદ જય સરદારના નારા છે તે લાગવા માંડે છે। લેવા પાટીદારનો જે કાર્યક્રમ હતો તેમાં જીગીસા પટેલ પહોંચ્યા હતા અને સ્ટેજ પર આવીને શું વાત કરી હતી તેમને સાંભળીએ। બીજેપીની અંદર બહુ સારું એવું ઊંચું પદ મળ્યું છે। ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી છે એટલે આપણે અહીંયા શુભેચ્છાઓ પાઠવવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ। પરંતુ હું રમેશભાઈ ધડુકને સન્માનની સાથે એક જવાબદારી આપવા માંગુ છું અને આપ સૌની સાથે આ વાત શેર પણ કરવા માંગુ છું। રમેશભાઈ, પહેલા તો તમે જયારે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યાર સુધીની જે જવાબદારી નિભાવી હતી એની અંદર ગોંડલની અંદર સંગઠનમાં હોદ્દા આપવાથી લઈને ટિકિટ વહેંચણી સુધીની તમામ કામગીરી તમે કરી છે, ખૂબ સારી રીતે કરી છે। પરંતુ હવે કાયદેસર રીતે ભારતીય જનતા પાર્ટીએ તમને જયારે આ જવાબદારી આપી છે ત્યારે મારી અને અહીંયા બેઠેલા સમસ્ત પાટીદાર સમાજના માતાઓ, બહેનો, વડીલોની તમામની એવી લાગણી અને માંગણી છે કે તમે હવે સંગઠનની અંદર જે ઓલા બુટલેગરો અને માફિયાઓ બધે છે ને એને વીણી બહાર કાઢજો અને એના માટે ટિકિટો ન લઈ આવતા ગોંડલની જનતાની માંગણી છે। બીજું મારે તમને એ કેવું છે રમેશભાઈ કે તમે આવા પ્રયત્નો પહેલા પણ કર્યા હતા અને ઘણા ખૂબ સારા લોકોને કહેવાય ને માતાઓ બહેનોને કથાનું રસપાન કરાવવું, ફ્રીમાં તમે તદ્દન એમ કહેવાય તદ્દન ફ્રીમાં તમે લોકોને લઈ જાવ છો, કઈ યાત્રાઓ કરાવવા માટે ખૂબ જ સારા કામ કરો છો અને આના પહેલા તમે એક વખત પ્રયત્ન કર્યો તો આવા ગુંડાઓને ભગાડવાનો, પણ મને જ્યાં સુધી આ લોકોએ કીધું છે ત્યાં સુધી તમારા દીકરા ઉપર છરીનો હુમલો થયો હતો, તમારા દીકરા ઉપર આપે સાંભળ્યા જીગીસા પટેલને। જીગીસા પટેલ સ્ટેજ ઉપર આવે છે અને ત્યારબાદ ગોંડલમાં જે ટિકિટની વહેંચણી કરવાની હોય છે તેને લઈને રમેશ ધડુકને અત્યારે જે પદ મળ્યું છે અને તેમાં તેમની મહત્વની ભૂમિકા છે અને આગામી સમયમાં ચૂંટણીની અંદર આવા કોઈ લોકોને ટિકિટ ન આપવામાં આવે તે પ્રકારની વાત છે જીગીસા પટેલ દ્વારા કરવામાં આવી હતી। અને સાથે જ જીગીસા પટેલે જે વાત કરી રહી હતી તે દરમિયાન
ભાજપના નેતા કહે છે કે આ બધી વાતો અહીંયા રહેવા દો અને ત્યારબાદ ત્યાં સ્ટેજ ઉપર હાજર રહેલા લોકો છે તે જય સરદારના નારા લગાવે છે અને એવું પણ સૂત્રો તરફથી માહિતી મળી છે કે જિગીસા પટેલ એ બોલવાનું શરૂ કર્યું ને આ બધી વાતો સ્ટેજ ઉપરથી ગઈ ત્યારબાદ માઇક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.